તો બોટાદ શહેર 1 લાખ કરતા વધુ વસ્તી ધરાવતું શહેર છે, પરંતુ નગરપાલિકામાં હાલ ફાયર સેફટીની સ્થિતિ ચિંતાજનક બની છે। નગરપાલિકા પાસે માત્ર એક જ ફાયર વાહન કાર્યરત છે। અન્ય ફાયર વાહનોની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી। જો કોઈ મોટી આગ લાગે તો દુર્ઘટના સર્જાય તેવી શહેરીજનોમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સરકાર દ્વારા નગરપાલિકાને ફાયર વાહન ફાળવે તેવી શહેરીજનોએ માંગ કરી છે। તો નગરપાલિકા દ્વારા પણ ફાયર વાહન મામલે સરકારમાં રજૂઆત કરી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। એક જ વાહન જે છે તે નગરપાલિકા પાસે હાલમાં કાર્યરત છે। બીજા વાહનો જે છે તેની જે અવધા જે છે, જેની જે મર્યાદા સમય મર્યાદા તે પૂરી થઈ ગઈ છે અને તે બધા જે એક્સપાયર થઈ ગયા છે જે વાહનો, અને એક જ વાહન જે છે આજે બોટાદમાં કાર્યરત છે। ત્યારે વાત કરવામાં આવે તો બોટાદમાં 100 થી વધુ જીનિંગ જે છે તે આવેલી છે। 80 થી વધુ ઓઇલ મિલો જે છે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં છે। ત્યારે કોઈ પણ આગની જે છે દુર્ઘટના સર્જાય ત્યારે નગરપાલિકા પાસે એટલી પૂરતી વ્યવસ્થા નથી કે તે આગને કાબૂમાં લઈ શકે અને બોટાદના જે નગરપાલિકાના હદ વિસ્તારના જે લોકો જે છે તેને જાનમાલથી બચાવી શકે। બોટાદ નગરપાલિકામાં હમણાં જ નવી ઇલેક્શન થઈ અને નવી જ્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી બની છે, ત્યારે આગામી દિવસોમાં હાલ એક જ બોટાદ નગરપાલિકાની અંદર ફાયર મશીન હોય તો નગરપાલિકાની અંદર પણ બીજા મશીનની સરકારી તંત્ર પાસે માંગણી કરીશું અને આગામી દિવસોમાં બોટાદ એપીએમસી પણ એક ફાયર મશીન વસાવવા માંગે છે, જેથી કરીને બોટાદની અંદર આવા 3 મશીનો થવાથી આગામી દિવસોમાં કોઈ પણ જાતની ઘટના બનશે તો લોકોને આનો સારો એવો ઉપયોગ કરી શકશે। બોટાદ નગરપાલિકાના જે ફાયર વિભાગ છે એમાં અત્યારે આપણી પાસે કુલ 2 વાહનો છે। એક ફાયર ટેન્ડર કહેવાય આગ સાથે લડવાનું, એક રેસ્ક્યુ વેન છે મોટી, એ રેસ્ક્યુ બચાવ કામગીરીમાં આવે। આ 2 વાહન કાર્યરત છે। એના સિવાયનું મોટરસાયકલ અને યોદ્ધા પ્રકારનું વાહન છે એ પણ વર્કિંગ છે। સાથે સાથે 2 વાહન ખરીદવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે, ફાયર ટેન્ડર અને એક નાનું મિની ફાયર ટેન્ડર કહેવાય। ઓછા વાહન જેવું કોઈક વાતચીત આવી છે મારી પાસે, તો એનું કારણ એ છે કે આપણી પાસે જે 2-3 વાહનો પહેલા બીજા વધારાના કાર્યરત હતા, 2 મોટી ગાડીઓ, એ 15 વર્ષની એની લાઈફ પૂરી થવાથી હવે એને આપણે ચલાવી શકતા નથી, એટલે એને આપણે કામકાજમાં લેવાના બંધ કરેલા છે। તો બોટાદ અત્યારે નગરપાલિકાની ફરી ચૂંટણી થઈ અને અત્યારે સારી બોડી બેઠી છે અને એ બોડી જો એવું વિચારે અને ફાયર વાહનની વ્યવસ્થા વધારે, કારણ કે બોટાદ જિલ્લાની ફરતા ગામમાં જીનિંગ મિલો, ઓઇલ મિલો, પછી સ્પિનિંગ મિલો, પછી જીઆઈડીસીઓ વિસ્તાર હોવાને કારણે જો ફાયર વાહનોની વ્યવસ્થા વધે તો સાનુકૂળતા મળે એવી બોટાદ જિલ્લાની મારી અપેક્ષા છે।